સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? શુભ સવાર હવને. શુભ સવાર હવને. આશા રાખીએ છીએ આપ બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. અને વાડીમાં એક નવા દિવસની શરૂઆત કરીએ છીએ. આપણું બધું નિત્યક્રમ મૂકેલી નાખ્યું છે. હવે ચા બનાવી. હાલો બધા ચા પીવા. ચા મસ્ત બની હું. ચૂલે સવારમાં આવી ચા મળી જાય એટલે આખો દી સારો જાય. ચૂલે મસ્ત પાકે ધીમે ધીમે હા. એટલે મસ્ત બને. હમણાં ભાઈ થોડાક દિવસથી વરસાદ છે નહીં. આગાહી છે પણ હજી પડ્યો નથી કાંઈ. એટલે ઝાડવા અને પાકમાં બધે પાણીની ઘટ પડી ગઈ છે. એટલે પાવાની શરૂઆત કરવી પડશે હવે એવું લાગે છે. જ્યાં જ્યાં મેળ જેમ આવે એમ પાતા થઈ. અને અહીંયા એટલામાં ટ્રેક્ટર રખાવ્યું હતું એ ધોરીઓ હરખો કરવાનો છે. એ બધું આ કામ ઉપાડવાનું છે. તમે શિરામણમાં શું બનાવવાના? આલુ પરાઠા બનાવવાની શું? એમ બટાટાના પરોઠા. હા તમે જેમ કયો એમ. એ તો આલુ પરાઠા બાકી બટાટા કહેવાય ને. હા એ તો એમ જ છે ને. હારે હું કઈ ચટણી બટણી બનાવવાના કે દહીં? દહીં હારે હાલશે કે? હાલ છે નકર લહણ કકડાઈ નાખજો. એવું કરશું. એ બધા જોવે ને લહણ કકડાવું એટલે હું. હવે જુઓ શાંત વાતાવરણ છે, પક્ષીઓ જાગ્યા નથી. પણ આપણે પક્ષીઓને ટૂંકમાં કહેવાય ને મારે પાછું બધું પપ્પા હોય તો એનું શૂટિંગ ઉતારવામાં હું હોઉં. પણ મારું શૂટિંગ કોઈ ન ઉતારતું હોય. એટલે મારે એડવાન્સમાં થોડુંક હાલવું પડે. કારણ કે જે ટાઈમે જે થતું હોય એ હું કરવા જાઉં તો મારું શૂટિંગ એ અધૂરું રહી જાય. અને હું કામય ન કરી શકું. તો મોર આવી ગયા છે. હમણાં જોવો તમે હવે દ્રશ્યો બધા. જો આ લાઈવ છે હો. હું શૂટિંગ ઉતારું છું એટલે તમને ખબર પડે કે મેં શૂટિંગ ક્યાં ઉતાર્યું. સામે જ મોર છે આપણી. બરાબર. ચેરી ખાવા આવ્યા છે. એવું લાગે. જાય છે તો બીક કેટલી લાગે. એટલે એ આમ એને બીક બીજી કાંઈ ન હોય પણ અવાજ આવે. કંઈક જોરથી ઓલું થાય. તો એ કાન એના સતર્ક હોય એટલે એ અવાજથી જ તે ઓલું થઈ જાય એને. એટલે દૂર ભાગે. એને એમ થાય કે અમને નુકસાન પહોંચાડશે. એટલે આપણે પાસે જઈને શું કરવું એમ. હવે તો ટેવાઈ ગયા છે. ડેલી ચણ ખાવા તો આવે જ હા. છે. હવે કરો તૈયારી તમે. હા. જો ભાઈ જોઈએ ને વાડીના દ્રશ્યો.
આવી હોય કંઈક વાડીની સવાર જો. હવે એ બધું આપણે શૂટિંગ લેતા હતા ત્યાં અહીંયા તૈયારી થઈ ગઈ છે બધી જો. બટાટા બફાઈ ગયા, લોટો બંધાઈ ગયો. હા, અને બાકી બધા મસાલા લઈને આપણે જો બેઈ ગયા સીવી. હવે આપણે પહેલા છે ને ખાંડી નાખવી લસણ, આદુ ને મરચાં. આપણે જો ચૂલો સરસ મજાનો જગી ગયો છે. હવે આપણે બટેટા ફોલ નાખવી. બટેટા ફોલાઈ ગયા. હવે આપણે છે ને એને સૂંદો કરી નાખવી. આલુ પરાઠા બનાવવાના છે ને, પછી આપણે એની ચટણીનો વઘાર કરી નાખવી. પછી નાખી દેવી એમાં. જો આપણે પિત્તળની તપેલી લીધી, એને પાખો દઈ દીધો છે એટલે ફટાફટ બળી ન જાય, નકર પાછું બળી જાય તરત, પતલું હોય ને એટલે. ચાની તપેલી જરાક મોટી છે એટલે ચૂલામાં બરોબર રહી જાય ને આ વઘારની નાની એવી છે ને તે આમાં અંદર વહી જાય. જો હવે આપણે તેલ ગરમ મૂકી દેવી. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ જીરું નાખી દેવી. આ હિંગ નાખી દેવી. આ ખાંડાને આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દેવી. જો મરચાંને એવું જરાક તળાઈ જાય એટલે આપણે હળદર ને મીઠું ને ધાણા જીરું નાખી દેવી. ચૂલામાં બળવાની બીક ન રહે કારણ કે તાપ તરત ઓલાય છે એટલે બળે નહીં કોઈ વસ્તુ. હવે આપણે આ હળદર નાખી દેવી. આ ધાણા જીરું, અને આ મીઠું. તો સરસ મજાનું કકડી ગયું છે. હવે આપણે ઉતાર લેવી આને. આ આપણે હશે ને આમાં નાખી દેવી. આને કાંઈ બટેટાને પછી કાંઈ ગરમ કરવાની જરૂર નહીં. સારી રીતે મિક્સ કરી દેવી. જો ભાઈ આપણે આ મસાલો સરસ એવો મિક્સ કરી નાખ્યો અને લોટે તે આપણે પહેલાં બાંધી દીધો હતો એટલે સરસ મજાનો ગળીને થઈ ગયો છે. આમાં મેં મીઠું ને તેલ ને પાણી ને લોટ 4 વસ્તુ નાખેલું છે. એ અમુક સીન લેતા હોય ત્યાં બધું કમ્પ્લીટ કરી નાખું એટલે આપણે બધું સમયસર બધું થઈ જાય. આમાં ભાઈ આપણે નાના નાના લેવા પડશે ગુંડલા, બહુ મોટા નહીં હાલે તોય તે કવડી મોટી થશે. પરાઠું તોય બહુ મોટું થશે. આવડો એટલો 2 વાર લેવો પડશે એટલે. આવી રીતના આપણે લગાડી દેવાનું છે. 2 રોટલી આવી વણીને પછી આમાં તો જેને કોકને આમ ગુંડલામાં ફાવતું હોય કોક એવી રીતના બને. આમાંય ભાઈ એવું હોય હવન રીતે હવ બનાવતું હોય. જેને જે રીતે ઠીક લાગતું હોય એ રીતે બનાવે. હું આવી રીતના બનાવું. આ રોટલી છે ને આપણે એની ઉપર આવી રીતના મૂકી દેવાની છે. બહુ દબાણ બહુ જોર નહીં કરવાનું નકર ઓલક્યાથી પાછું નીકળી જાય એટલે ધીમે ધીમે આજુબાજુ 2 બાજુ ફેરવવાનું. આ રીતના નાખી દેવાનું આપણે. પછી આપણે ફરતે તેલ મૂકી દેવી.
અને પછી એવી રીતના પલટાઈ દેવું. ધીમા તાપે જ કરવાના એટલે હારા થાય. ચૂલે પરાઠા બને હો ભાઈ. મસ્ત થાય પણ હો. આપણે જો કે અવારનવાર થેપલા ના તે તો બતાવી જ છે. જો ફૂલે તે જો ફૂલ્યું. જો આપણું પરાઠું બનીને તૈયાર થઈ ગયું. જો કેવું મસ્ત પોચું પોચું અને સરસ મજાનું આમ કરવી તો એ તે બહુ મસ્ત થાય એવું, અને ડિઝાઇન એ તે ચૂલે મસ્ત પડે. એટલે મસ્ત મજાનું આપણું આલુ પરોઠું તૈયાર થઈ ગયું છે. મસ્ત છોડાય તે. કાંક બનાવીને તો ભાઈ દીકરીઓ બહુ યાદ આવી જાય. એ લોકોને બહુ ભાવે. જોકે હું સાવ ત્યારે બનાવી જ દઉં એ લોકોને ખાવું હોય બધું. 2 દિવસે આપણે એકવાર જવાનું હોય જ છે. ક્યારેક રાત રોકાવી, ક્યારેક પાછા વહી આવી, એવું બધું કર્યા કરવી ને હાલ્યા કરે છે. દિત્યાને બેયને બહુ ભાવે. પછી ભાઈ એક કામ ન હોય, અમુક વ્યવહારિક કામ હોય, ક્યાંક જવા આવવાનું હોય, તો એ બધું તે હારોર જોતું જવું પડે. એટલે 1-2 દિવસ રહીએ, પાછા 1-2 દિવસ એકાદ દિવસ ન્યા વયા જઈએ. એટલે બધાનું મન લાગ્યું રહે. અને સ્વામિયાદિત્યના બા દાદા હોય એટલે આખો દી વાંધો ન આવે, કારણ કે એ અમને મોટા કરેલા, તો એમને તો અમારી કરતા વધારે અનુભવ હોય. ઓલા કે એમ રૂપિયા કરતા વ્યાજ વધારે વાલું હોય એમ જેવું. એટલે છોકરા તો મા બાપને વધારે જ વાલા હોય. એટલે બીજી કાંઈ ચિંતા તો હોય જ નહીં. પણ યાદ આવી જાય ઘડીએ ઘડીએ એવું થાય. આપણે જો પરાઠા સરસ મજાના બની ગયા છે. અને આપણે કકડાવેલું લસણ બનાવવાનું છે. તો આપણે તપેલી ગરમ મૂકી દીધી છે. અને એમાં આપણે હવે તેલ નાખી દેવી. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે લસણની કળીઓ નાખી દેવી. લસણની કળીઓ લાલ થાય ત્યાં સુધી તળવાની છે. લસણની કળીઓ આપણી સરસ મજાની તળાઈ ગઈ છે. હવે આમાં આપણે મસાલો નાખી દેવી. આ હળદર, આ ધાણા જીરું, અને હવે આપણે એને હેઠે ઉતારી લેવી. કારણ કે બળી જાય એટલે મરચું આપણે પછી નાખવાનું હોય. થોડુંક ઠરી જાય પછી નાખવાનું, એટલે આપણું મરચું છે ને બળી ન જાય. હવે આપણે કોરું મરચું નાખી દેવી. મરચું આપણું સરસ મજાનું કકડી ગયું. મીઠું નાખી દઈશું આપણે. હવે આપણે જો શિરામણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે કરી લેવી શિરામણ. હવે જો આપણે શિરામણ કરવા બેસી ગયા છીએ. નાખો આમાં લસણ કકડાવેલું.
તો ભાઈ શિરામણમાં શું છે બધું? દહીં છે, કકડાવેલું લસણ, પછી આલુ પરોઠા અને ડુંગળી, બરોબર. અને આ વાડીનું વાતાવરણ અને પક્ષીઓનો અવાજ. હજી ચકલી લલ્લેડા તો આવી ગયા છે, પણ ચકલી પછી હુગરી, કાબર એ બધા હજી એનું આગમન થયું નથી, કારણ કે એનો સમય નથી થયો. એટલે હજી 7:30 જેવું થયું છે. અને ભાઈ યુટ્યુબ પરિવારમાંથી ઘણી સારી સારી કોમેન્ટ આવે છે. કચ્છ અંજારથી જ્યોતિબેન ઠક્કર, હા, પછી અમદાવાદથી ઉર્મિલાબા ગઢવી, ઉર્મિલાબા ગઢવી સરસ કોમેન્ટ કરે. હા, પછી બેંગ્લોરથી અશ્વિનભાઈ, પછી યુવરાજસિંહ હાડા, પછી રાજુભાઈ સ્વામીનગર, હા, સુથાર રાજુભાઈ, એ મસ્ત કોમેન્ટ હા. કરે. એટલે રેગ્યુલર કોમેન્ટ આ બધાની હોય જ તે, અને ઘણો આનંદ થાય વાંચીને. હવે શરૂઆત કરીએ આપણે શિરામણની. પરોઠા ભાઈ એક નંબર બનાવો, એટલે કહેવાય ને દાઢે રહી જાય, તો આ દાઢે રહી જવાના છે. અને આવું વાતાવરણ છે, ત્યારે બધું પક્ષીઓ બોલે છે. અને ભાઈ શ્રાવણ મહિનો હાલે છે, પણ હું રહેતો નથી, એ રહેશે. આપણે ટૂંકમાં મહેનત કરવાની, એટલે ખોરાક જોવે. એટલે પછી એમાં તો નકળું જો કદાચ રહેવું હોય તો મારું માનવું એવું કે ભાઈ ફળ સિવાય કાંઈ ખાવું નહીં, બરાબર. અને ન રહેવું તો પછી આ ન રહેવાનું, અને રહેવું તો પછી ફળ આહાર જ કરવો, તમારે ફળ ઉપર જ રહેવા. હું તે ભાઈ બધા આખો મહિનો નથી રહેતી, અમુક અમુક વાર રહું છું. અને મમ્મી તે થોડાક દિવસ રહે. મમ્મી કહેતા હતા હું રહું છું એમ. હા. અને ભાઈ આ ભક્તિભાવનું તો એવું છે, બધાને પોતપોતાની શ્રદ્ધા હોય, બધાને પોતપોતાના રીતે વિશ્વાસ હોય, જેમને જે અનુકૂળ આવતું હોય એ રીતે ભક્તિ કરતા હોય છે. અને ભાઈ મારી દ્રષ્ટિએ, મારા માટે અને મારા વિચાર પ્રમાણે, તો મારી ભક્તિ હોય તો મા બાપની સેવા, બરાબર. પછી બીજું બધું આવે. એટલે પહેલાં મારે એ ભક્તિ આવે, બરાબર. બાકી પછી આ પક્ષીઓનું આ તે બધું. અને જેમ ટાઈમ મળે અમુક એવા કાર્યો કરતા રહીએ, જેથી આપણા દિલને એમ થાય કે આપણે કાંઈક સારું કાર્ય કર્યું, બરાબર. આપણું એવું માનવું છે. તમે તમારા ખુદને રાતે હુવો તો રાતે વિચાર આવવો જોવે કે હું આજે આ કામ મેં ખોટું નથી કર્યું, અને તમને ઊંઘ આવી જવી જોવે, બરાબર. એવું જીવન જીવવાનું. મનમાં જે હોય એ થાસું છે ને. અને મને ઘણા દિવસથી એમ થાય કે આપણે નવલદાનભાઈ ગઢવી છે, હા, એની હમણાંથી કોમેન્ટ નથી આવતી. ના, એની કોમેન્ટ આગલા વિડીયોમાં જ આવી. અને કીધું કે ભાઈ અમારે ઘરમાં એક બીમારી આવી છે, એના લીધે કોમેન્ટ હમણાં વિડીયો જોવાતા નથી. છેલ્લા વિડીયોમાં જ કોમેન્ટ કરી. હે મારે નથી જોવાનું. હા, એટલે જ્યોત્સનાબેન પટેલ એ અમુક જે રેગ્યુલર કરતા હોય ન દેખાય તો એમ થાય કે એની કોમેન્ટ નથી આવી છે. ના, એ આપણે કપાણ આવી, એમ કોકને ક્યારેક કપાણ આવતી હોય, તો કે આપણે એવું ઈચ્છીએ કે ભાઈ બધા હાજા નરવા રહે અને કોઈને એવી કપાણ ન આવે. પણ સમય સંજોગ બધું નાની મોટી તકલીફ આવતી હોય, અને એમાંથી પાર ઉતરીએ તો જ તે એ જીવન કહેવાય. અચ્છા, એ ટીચર છે ને સ્કૂલ. હા, ઠીક. તો ભાઈ શિરામણમાં બહુ જમાવટ, અને હવે શિરામણ કરીને આપણે વાડીએ કામે લાગી જાય. દોરિયા હરખા કરવાના છે, કારણ કે વરસાદ હમણાં આવ્યો પણ એ કાંઈ બહુ ભીની થઈ, પાણ ન પીવે એનાથી. એટલે હમણાં લાઇટ આવે એટલે પછી પાણી શરૂ કરી દઈએ, અને વારા ફરતી બધું પાવાનું છે. તો હવે ભાઈ આપણે બધા મળીશું પાછા હવે આગલા વિડીયોમાં. અને આગલા વિડીયોમાં પાછી જમાવટ થવાની છે, કંઈક અલગ વિડીયો બનશે, એટલે મજા આવશે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.